સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ એવા મિક્સ વેજીટેબલ પરાઠા, તમે જેને સનફ્લાવર એટલે કે સૂર્યમુખી પરાઠા પણ કહી શકો છો। તો શાકભાજીથી ભરપૂર અને બાળકોથી લઈ મોટા બધાને જ આ પરોઠા ખૂબ જ પસંદ આવશે અને આ પરોઠા બનાવવા એકદમ સહેલા છે। આ પરોઠા તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજના જમવામાં પણ તમે આને બનાવી શકો છો। જેટલા દેખાવમાં સુંદર છે એટલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા છે। ચાલો રેસીપી શરૂ કરીએ। સુરતના આ ફેમસ સૂર્યમુખી પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે લોટનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, સાથે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે ઘીના મોણનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ છે તે લોટમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી આપણે લેતા જઈશું અને સોફ્ટ એવો આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી આપણે એકસાથે વધારે નથી એડ કરવાનું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સરસ મજાનો આપણે લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે। આ રીતનો આપણે આ પરોઠાનો લોટને તૈયાર કરવાનો છે। હવે આ બંધાયેલા લોટ પર આપણે 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને ફરીથી આપણે લોટને 1 થી 2 મિનિટ સુધી સરસ એવો મસળી લઈએ। આ રીતે તેલ નાખી અને લોટને ફરીથી 1 થી 2 મિનિટ સુધી મસળવાથી પરોઠા છે તે એકદમ ખાવામાં ખસ્તા બને છે અને સરસ એવા સોફ્ટ પણ બને છે। તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। આ લોટ બાંધવામાં મને 1 કપમાં થોડું એટલે કે 1 મોટી ચમચી જેટલું પાણી વધ્યું છે, એટલા પાણીની મને જરૂર પડી છે। તો હવે ઢાંકણ ઢાંકી અને લોટને આપણે 10 થી 15 મિનિટ સુધીનો આપણે રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધી આપણે પરોઠાની સ્ટફિંગની તૈયારી કરી લઈએ। તો અહીં આપણે એક વાસણ લઈશું અને તેમાં અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોબી એડ કરીશું। ત્યારબાદ અડધો કપ જેટલું ખમણેલું ગાજર એડ કરીશું। અહીં તમે ગાજરને ઝીણું સુધારીને પણ એડ કરી શકો છો। અડધો કપ ઝીણી સુધારેલી ડુંગળી, જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। 1/3 કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 ઇંચ જેટલું ખમણેલું આદું। હવે મેં અહીં ઝીણું સુધારેલું લીલું મરચું લીધું છે। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। અહીં તમે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો। ત્યારબાદ અડધો કપ જેટલું ખમણેલું આપણે પનીર એડ કરીશું અને તેની સાથે અડધો કપ જેટલું ખમણેલું ચીઝ એડ કરીશું। અહીં મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે, તમે અહીં અડધું મોઝરેલા ચીઝ અને અડધું પ્રોસેસ ચીઝ એવી રીતે બંને મિક્સ કરીને પણ એડ કરી શકો છો। અડધો કપ ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી પરોઠાનો જે સ્ટફિંગનો કલર છે તે ખૂબ જ સરસ એવો આવશે। મીઠું સ્વાદ અનુસાર। 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો અને છેલ્લે આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલું તેલ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। બહારના જે પરોઠા હોય છે તેમાં ચીઝ અને પનીરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। અહીં તમને જેટલું ભાવતું હોય એટલું પનીર અને ચીઝનો ઉપયોગ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો હવે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો આપણો સેટ થઈ ગયો છે। હવે એકવાર ફરીથી આપણે લોટને સરસ એવો મસળી લઈએ। લોટ મસળાઈ જાય એટલે આપણે તેમાંથી થોડો એવો લોટ લઈશું, એટલે કે મોટી સાઇઝનો આપણે લુઓ બનાવવાનો છે। નાની સાઇઝનો લુઓ નથી બનાવવાનો, આવી રીતે થોડો મોટી સાઇઝનો આપણે લુઓ તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ આપણે ચોપિંગ બોર્ડ પર અથવા તો મોટી પાટલી લઈશું અને તેના પર આપણે ઘઉંનો આવી રીતે સૂકો લોટ છે તે સ્પ્રિંકલ કરીશું। ત્યારબાદ લુઓ રાખી અને તેને આપણે સરસ એવો વણી લઈએ। અહીં આપણે આ રોટલી છે તે થોડી મોટી સાઇઝની વણવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવી રોટલી વણી લીધી છે। હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે આવી રીતે સ્ટફિંગને આપણે રોટલી પર રાખી દઈશું। અહીં મેં 2 મોટી ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે। આ પરોઠામાં સ્ટફિંગનું પ્રમાણ થોડું વધારે હોય છે। હવે પરોઠાને આપણે આવી રીતે લઈ અને પૂરા સ્ટફિંગને સરસ એવું કવર કરી દેવાનું છે। સ્ટફિંગ પરાઠાથી સરસ એવું કવર થઈ જાય એટલે વધારાનું જે ઉપરનો લોટ હોય તે કાઢી લેવાનું અને હળવા હાથેથી આવી રીતે પ્રેસ કરી લેવાનું છે, તેથી જે સ્ટફિંગ છે તે ઇક્વલી પરોઠા ઉપર ફેલાઈ જાય। હવે ફરીથી થોડો કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને હળવા હાથેથી પરોઠાને આપણે વણી લેવાનું છે। બિલકુલ ધીરે ધીરેથી આ પરોઠાને વણવાનું છે અને આ પરોઠું થોડું જાડું હોય છે। તો તમે જોઈ શકો છો કે પરોઠું આપણું સરસ એવું વણાઈ ગયું છે। જો કિનારીઓ ફાટે તો થોડી આવી રીતે સેટ કરતું જવાનું છે અને વણતું જવાનું છે।
તો પરોઠું વણાઈ ગયું છે. તો હવે આપણે તેને શેકી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તવો મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધો હતો. થોડું એવું તેલ લઈ અને તવાને પૂરું આવી રીતે ગ્રીસ કરી લઈએ. ત્યારબાદ વણેલું પરોઠું આપણે તેના પર રાખી દઈએ. અહીં તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે થોડું તેલ એડ કરી અને પરોઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. બંને બાજુ પરોઠા પર તેલ લગાડતું જવાનું છે અને તેને શેકી લેવાનું છે. ખાલી એ વાતનું ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે પરોઠાને નથી શેકવાનું, મીડિયમ ગેસની ફ્લેમ પર પરોઠાને શેકવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. તો આપણું પરોઠું સરસ એવું શેકાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો ચાલો હવે પરોઠાને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. તો પિઝા કટરથી જેમ આપણે પિઝા કટ કરીએ છીએ તેવી જ રીતે આપણે આ પરોઠાને કટ કરી લેવાનું છે. તો આ પરોઠાને આપણે ટોટલ 8 પીસમાં આવી રીતે કટ કરવાનું છે. પિઝા કટર ન હોય તો તમે ચપ્પાની મદદથી પણ આને કટ કરી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ બોર્ડર સુધી આપણે કટ નથી કરવાનું, વચ્ચે વચ્ચેથી કટ કરવાનું છે. ત્યારબાદ આપણે ધીમે ધીમે આ રીતે પરોઠાના લેયરને ખોલી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલી સહેલાઈથી આ પરોઠાના લેયર છે તે ખુલી જાય છે અને સ્ટફિંગ છે તે પણ પરોઠામાં સરસ એવું ફેલાયેલું છે. હવે તેને આપણે ગાર્નિશ કરી લઈએ. મેયોનીઝ તમને જેટલું પસંદ આવે એટલું તમે મેયોનીઝ અહીંયા લગાડી શકો છો. તો મેયોનીઝને લગાડ્યા બાદ આપણે પ્રોસેસ ચીઝને આવી રીતે ખમણીને તેનાથી ગાર્નિશ કરી લઈશું. અહીં ચીઝનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. અહીં મેં 1 ક્યુબ પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે. તો ચીઝ સરસ એવું ખમણાઈ ગયું છે. હવે તેના પર આપણે થોડો એવો ચાટ મસાલો આવી રીતે સ્પ્રિંકલ કરી લઈએ. ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીરથી તેને સરસ એવું ગાર્નિશ કરી લઈએ. તો રેડી છે આપણું સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું સુરતનું સ્ટ્રીટ સ્ટાઇલ પરોઠું. આને તમે ટમેટો કેચઅપ સાથે, લીલી ચટણી સાથે, દહીં સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.